પૂજારીજી આરતીની તૈયારી કરે છે. એટલે આ બે જે મિત્રો છે એ સાથે ટિફિન લઈને આવ્યા છે મંદિરના ઓટે. આરતી થઈ જાય પછી આપણે જમીએ. નિયમ પણ એવો છે, ભગવાન ઠાકોરજીની આરતી થઈ જાય, થાળ ધરાવાઈ જાય પછી આપણે જમવાનું હોય. ગામમાં ઠાકર મંદિર હોય, એની આરતી થાય, નગારા વાગે. અને અત્યારે બધે એવું થઈ ગયું કે ઝાલર વાગે ચાલો વાળુનો વખત થઈ ગયો. એવું નથી, ભગવાનની આરતી થાય પછી આપણે જમવાનું. એ બીજા અમુક જ્ઞાતિ જમી લે વહેલી, એ વાણિયા વાળું કહેવાય. પણ આપણે તો ભગવાનને ઠાકોરજીને જમાડીને પછી જમવાનું. એટલે આ બે મિત્રોએ નક્કી કર્યું કે ઠાકોરજી જમી લે, ઠાકોરજીની આરતી થઈ જાય પછી આપણે જમીએ. પૂજારીજી આરતી ચાલુ કરે, આરતી થઈ છે. બે ભાઈઓ ત્યાં ઉભા રહ્યા છે, ભગવાનનું દર્શન કર્યું, ચરણામૃત લીધું. ચરણામૃત લઈને ભગવાનના દર્શન કરીને બે બેઠા. હવે ચરણામૃતમાં કેવું છે પાછું, ચરણામૃતમાં જેને ખબર પડતી એમ પડે. એક ડોશીમાં માડી, એ માડી બરાબર હાંજના ટાણે કંઈક કામ હશે, કંઈક બાકસ કે કંઈક એવું કંઈક જોતું હશે, તે બજારમાં લેવા નીકળ્યા હાંજના ટાઈમે. હવે એમાં રામજી મંદિર ચોરા પાસે બરાબર પહોંચ્યા, એમાં બે આખલા બાજ્યા, બે ખૂંટ બાજ્યા. એટલે એ ધણપડાથી કરતા કરતા મા બાજુ આવ્યા. ડોશીમાને એમ થયું કે હવે જાવું ક્યાં, એમ કરીને સોરો ચડી ગયા, ચોરાના પગથિયા રામજી મંદિરના. તો બરાબર આરતી ચાલુ થતી હતી, ઓલા આખલા બાજતા હતા. અહીંયા આરતી પૂરી થઈ ને અહીંયા આખલાનું યુદ્ધ પૂરું થયું. અહીંયા આખલાનું યુદ્ધ પૂરું ને અહીંયા આરતી પૂરી. માળી નીચે ઉતરવા જતા પૂજારીએ કીધું ઉભા રહ્યો માળી, અહીંયા ઉભા રહ્યો. શું? તો કે ચરણામૃત લેતા જાઓ. રામજી મંદિર પૂજા થાય ને પૂજારી ચરણામૃત આપે કે મળે ચરણામૃત લેતા જાઓ. તો કે અરે મારા બાપલિયા, એ મહારાજ થોડું સવાય. હવે એને ખબર નહોતી કે આ ચરણામૃત ખાવાની વસ્તુ નથી, પીવાની વસ્તુ. કોઈ દી ચોરે ચડ્યા હોય ખબર હોય ને. એમાં અહીંયા ભગવાનનું ચરણામૃત લઈને બે મિત્રો બેઠા અને કીધું કે હવે આપણે જમી લઈશું ને. સાંભળજો, આ વાત થોડી કાન દઈને સાંભળજો, એટલા માટે કે થોડોક ગણિતનો હિસાબ આવશે આમાં. ઠાકોરનો હિસાબ કેમ હોય, પ્રભુનો હિસાબ કેવો હોય, એ મારે તમને કહેવું છે. એટલે બેઠા છે બે, અને પછી બે કીધું કે હવે આપણે જમી લઈશું. તો કે હા જમી લઈ ચાલો. એમ કરીને બે મિત્રો ટિફિનને ખોલે છે. ત્યાં એક ત્રીજી વ્યક્તિ ત્યાં આવે છે, જેને આપણે રસ્તે ચાલનારો મુસાફિર કહી શકીએ. મુસાફર એટલે આપણે તો કાઠિયાવાડી અને સજ્જન માણસો બે, એટલે બેએ આવકારો આપ્યો, ભાઈ આવો આપણે થોડુંક જમી લઈએ. અને સજ્જન હોય એ જ આવકારો આપે ને. સજ્જન હોય એ જ કોકને બોલાવી શકે, નહીં તો એકલા બેઠા બેઠા ખૂણામાં બેન ન ખાઈ લે. પણ આનામાં સજ્જનતા હતી. હવે કેવી સજ્જનતા છે એ તો આગળ વાતમાં આવશે. એટલે બોલાવ્યા ત્રીજા ભાઈને કે ભાઈ તમે જમશો અમારી સાથે, જમવું છે તમને, ભૂખ લાગી છે? પેલા ભાઈ કીધું હા ભૂખ તો લાગી છે. તો ચાલો બેસી જાઓ તમે. ઉદાર મનના માણસો બે મિત્રો ત્રીજી વ્યક્તિને બેસાડ્યો. ટિફિન ખોલ્યા. એક ભાઈની ટિફિનમાં 3 રોટલી, એક ભાઈના ટિફિનમાં 5 રોટલી. હવે આના 3 ભાગ પાડવા હોય તો વ્યવસ્થિત પડે નહીં. આના 3 ભાગ પાડવા હોય તો 8 રોટલી થઈ, 8ના 3 ભાગ હરખા ન પડે. એટલે શું કરવું, આના ભાગ કેમ પાડવા? તો કે
એક કામ કરવી, એમાં એક થોડોક ગણિતજ્ઞ માણસ, હિસાબ કરી શકે એવો માણસ, એટલે એને કીધું કે એક કામ કરી, એક એક રોટલીના 3 કટકા કરી નાખી, 3 ભાગ કરી. એટલે ટોટલ રોટલી કેટલી છે? એક ભાઈની કેટલી છે? 5. એકની કેટલી છે? 3. ટોટલ કેટલી રોટલી થઈ? કુલ 8. એટલે કટકા કર્યા 3. એટલે કેટલા ટુકડા થયા? 24 થયા. 8 તેરી 24. હવે 3 જણાના ભાગમાં કેટલા કેટલા કોળિયા આવે કયો તો? 8 આવે. 8 તેરી 24. 3 જણા 8 કોળિયા આપ્યા. 8 કોળિયા આનામાં, 8 બટકા આનામાં, 8 આનામાં. 3 જમી લીધું, પાણી પીધું. હજી પૂજારીજી અંદર પૂજા કર્યા પછી અંદર થોડુંક વ્યવસ્થિત બધી સફાઈ કરે છે, સાફસૂફ કરે છે, ભગવાન ઠાકોરજીને સૂર આવે છે, પડદો નાખે છે, આ બધી વિધિ કરે છે. જળ પીધું, ઓટકાર ખાધો, અને પછી જે આવનાર માણસ હતા, જે મુસાફિર હતા, એને કીધું કે ભાઈઓ હું રજા લઉં, હવે હું જાઉં? તો કે હા, તમારી ઈચ્છા. એ કે મારે તમને કંઈક વસ્તુ દેવી છે, સેમો છું ને તમારું. હવે સુખી સંપન્ન માણસ હશે, કંઈક નીકળ્યો હશે માનતા, એ ત્યાં એના ખીચામાં સોનાની ગીનીઓ હતી. એટલે સોનાની 8 ગીની એને આપી. કેટલી આપી? 8. 8 કોળિયા ખાધા હતા ને, એટલે 8 ગીની સોનાની આપી કે આલ્યો તમે રાખો તમારી પાસે. ઓલા ભાઈઓ કે ના ના ના, મારે તમને દેવાની જ છે, એમ કરીને મૂકીને જતા રહ્યા. એટલે જેને 5 રોટલી આપી હતી, જેની પાસે 5 રોટલી હતી, એ માણસના હાથમાં જ ગીની આવી, મૂકી દીધી. એટલે ઓલાએ કીધું કે ભાઈ 8 ગીની આપી છે, એક કામ કર, આ 4 તારી, 4 મારી, આપણા બેના ભાગ. એટલે ઓલો 3 રોટલી વાળો કે છે કે ના, એ ભાગ ખોટા છે, એમનો ભાગ પડે. હવે જોજો, આ માણાના ભાગ પડે છો, પછી ભગવાનનો ભાગ બાકી છે, ભગવાનનો હિસાબ બાકી છે. આ માણસ હિસાબ કરે છે. તો તે મેં 3 રોટલી આપી છે, તે 5 આપી છે, એટલે તું મને 3 ગીની આપી દે સોનાની, અને 5 તું રાખ. ઓલા ભાઈ કે ના, એમ નહીં, આપણા સરખા ભાગ જ પડવા જોઈએ. તે ખવડાવ્યું છે ને મેં ખવડાવ્યું છે, આપણે 2 ખવડાવ્યા છે. 8 કોળિયા ખાધા છે, ધરાઈ ગયા છે, પણ હિસાબ કરી શકતા નથી. ઓલો ના પાડે, ના હું 4 તો નહીં જ લઉં, 3 જ દે. ઓલો કે હું 4 દીધા વગર રહું ને, અડધી તારી ને અડધી મારી. હિસાબ થયો નહીં, ભાગ પીડ્યો નહીં. એ દરમિયાન પૂજારીજી આવ્યા. એટલે પૂજારીજીની વિનંતી કરી, પૂજારીજી એક કામ કરો ને તો બોલો, અમારો ભાગ પાડી દો ને. એ શું થયું? તો કે આવી રીતને થયું, આ બધી વર્ણન કર્યું કથાનું. એ કે ભાગ પાડી દો, એમાં શું? તારી રોટલી કેટલી હતી? તો કે 3. તારી? તો કે મારી 5. તો તું 3 ગીની રાખી લે, તું 5 રાખી લે. તો ઓલો 3 વાળો કે એ તો હું ક્યારનો કહું છું, પણ આ માનતા નથી. આ ભાઈ એમ કે છે કે નહીં, તું 4 રાખ, હું 4 રાખું, આપણો બેનો અડધો જ ભાગ. પૂજારીજી તમે ભાગ પાડો, તમે કયો એમ કરું. પછી તો કે હું તો કહું છું કે 3 ને 5 લઈ લો. તો કે ના, એમ ઓલો ના પાડે, મારે નથી લેવી, મારે 3 જ જોઈએ. મારે ઓલો કે મારે 4 જ દેવી છે, ને ઓલો કે મારે 3 જ જોઈ છે. આ વસ્તુ અટકી છે, કેમ કરશું? એટલે પૂજારીજી કે જો તમને વાંધો ન હોય તો આનું આ બધા ભાગ પાડવાનું હવાર ઉપર રાખવાનું, હવારે હું પાડી દઈશ. હું કંઈક રાત્રે નિરાંતે વાળું પાણી કરીને આડો પડ્યો હોય ને તો કંઈક મને સારા વિચાર આવે તો ભાગ પડી જાય. તો કે કાંઈ વાંધો નહીં, તમ તારે વિશ્વાસ ચાલ્યો, 8 ગીની તમે લેતા જાઓ, તમારી પાસે રાખો, સવારે અમને ભાગ પાડી દઈએ. પૂજારી ઉપર વિશ્વાસ ન હોય તો એ પૂજારી નકામા છે ને મારવાલા. હે, જો પૂજારી ઉપર મને તમને વિશ્વાસ ન હોય તો એ પૂજારી નકામા છે. અને બીજાને જે રોટલો દઈ શકતા હોય એ બીજા ઉપર વિશ્વાસ ન કરે તો એ સજનતાય નકામી છે ને. હે, એ સજનતાય નકામી છે. 8 ગીની
પૂજારીજીને હાથમાં દઈ દીધી વિશ્વાસ રૂપે કે કાંઈ વાંધો નહીં, સવારની જ્યારે તમે 7, સવા 7ની પૂજા કરો ને ત્યારે અમે આવી જશું, તમે અમને ભાગ પાડી દેજો. પૂજારીજી ઘરે ગયા છે, ભોજન લીધું છે, સુવાની તૈયારી કરી, આડા પડકે વિચાર કરે છે, ખૂબ વિચાર કરે છે, ગડમથલ થઈ, પણ છેલ્લે એને નિર્ણય લીધો કે હું ઠાકોરજીના સમ દઈ અને એવી રીતે કરીને હું 3 ઓલાને આપી દઈશ ને 5 આને આપી દઈશ. નિર્ણય તો એ જ સાચો છે. 3 રોટલીવાળાને 3, 5 રોટલીવાળાને 5. એમ કરીને સુવાની કોશિશ કરી, નીંદર આવી ગઈ, ખૂબ નીંદર આવી, ગાઢ નીંદર આવી. ભગવાન ઠાકોરજી સપનામાં આવ્યા. પૂજારીજી, હા પ્રભુ, મૂંઝાણા છો ને? હા. આનો ભાગ કેમ પાડવો? મેં તો મારી રીતે માણસ છું, પામર છું, મેં મારી રીતે પ્રભુ ભાગ પાડ્યા. 3 આને આપશું ને 5 આને આપશું, બરાબર છે ને ભાગ? ઠાકોરજીએ ના પાડી કે ના, એ ભાગ બરોબર નથી. તો કેમ ભાગ પાડવા પ્રભુ? તો કે હવે હું તમને કહું એમ સાંભળો તમે. તો કે હા. એક ભાઈની રોટલી કેટલી હતી? તો કે 5. બીજાની? તો કે 3. 3 ટુકડા કર્યા તો કેટલા આવે? તો કે 8 કોળી આવ્યા. તો 3 જેની પાસે 3 રોટલી હતી એના કેટલા ટુકડા થયા? તો કે 9. 5 વાળાના કેટલા ટુકડા થાય? તો કે 15. એ 15 માંથી એને પોતે કેટલા ખાધા? તો કે 8. સાંભળજો, વાહે કેટલા વધ્યા? તો કે 7. એ 7 કોળિયા એને આપ્યા? તો કે હા. ઓલાના કેટલા 3 રોટલીના ટુકડા થાય? તો કે 9. પોતે કેટલા ખાધા? તો કે 8. એને કોળિયા કેટલા દાનમાં આપ્યા? તો કે 1. તો એની 1 ગીની આવે ને, ઓલાની 7 આવે. એને 7 કોળિયાનું દાન કર્યું છે, 7 ટુકડાનું દાન કર્યું છે, અને 1 ટુકડાનું 1 કોળિયાનું દાન કર્યું છે. 8 તો પોતે જમી ગયો છે 3 રોટલીમાંથી. એટલે મારા વાલા, આ ભગવાનનો હિસાબ છે, એ મને તમને સમજાશે નહીં. એટલે બહુ હિસાબના ગડમથલમાં ન પડવું. ઈશ્વર જે આપે ને એમાં રાજી થઈ જાવ. ઘણા એમ કે અમે ખૂબ મહેનત કરીએ છીએ પણ કાંઈ પ્રાપ્ત થતું નથી. તો એમ પ્રાપ્ત નહીં થાય, એ ઈશ્વરની ઈચ્છા હશે ને એમ થાય. ઈશ્વરે જેમ ભાગ પાડ્યો હશે ને એ ભાગ આપણા ભાગમાં આવશે, બાકી કાંઈ મળે નહીં. ત્યાર પછી બ્રહ્માજીએ અંજલિને જોડી અને પેલા કલ્પમાં હતી એ જ રૂપમાં વિશ્વની બ્રહ્માજીએ રચના કરી છે. તે સમયે તેમના પુત્રોમાં સર્વાધિક પ્રિય પરમ ભક્ત નારદે માયાપતિ ભગવાનની માયાનું તત્વ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી કે આ માયાપતિ જે નારાયણ છે, વિષ્ણુ છે, એની માયા શક્તિ કેવી છે, એ મારા ઈચ્છા એ જાણવું છે. એ સમયે બ્રહ્માજીએ ભાગવતજીના ભગવાનના 10 લક્ષણ વાળું ભાગવત પુરાણ પોતાના પુત્રને સંભળાયું. જે ભાગવત ખુદ ભગવાને બ્રહ્માજીને સંભળાયું હતું, એ બ્રહ્માજીએ નારદજીને સંભળાયું. અને જે સમયે મારા પરમ પિતાજી વ્યાસજીને સરસ્વતી તથા નારદજીએ જે ભાગવત સંભળાયું હતું, એ ભાગવત મારા પિતાજીએ વિસ્તાર કરી મને સંભળાયું, તે તમને હું કહું છું. એ તમે હે પરીક્ષિત સાંભળો. સૌ પ્રથમ ભાગવતજીના 10 લક્ષણોની કથા કહેવામાં આવી. એમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. ભગવાનની આ 10. ભગવાન આખા બ્રહ્માંડ વસ્તુ છે ને, એ આખો આમ સમજાવવાથી નહીં સમજાય. જેમાં ઈંડું છે ને, ઈંડું આપણા પક્ષીઓના ઈંડા હોય ને, એને તમે બ્રહ્માંડ સમજી લો, એવું છે આ બધું. અને એની અંદર આપણે છીએ.
આવું બ્રહ્માંડ જે હતું એ બ્રહ્માંડને ફોડીને ભગવાન બહાર નીકળ્યા. અને પછી ભગવાને પવિત્ર જળનું સર્જન કર્યું, પાણી. અને એ પુરુષ નર રૂપે પ્રગટ્યા હોવાથી અને જળનું નામ નર હોવાથી એ જળની અંદર ભગવાન 1000 વર્ષ રહ્યા, એટલે એમનું નામ પડ્યું નારાયણ. નારાયણ. આવા ભગવાન નું એ સ્થૂળ રૂપ છે. અને આનાથી આજે ભગવાનનું બીજું રૂપ છે ઈ છે સૂક્ષ્મ રૂપ. અત્યાર સુધી કથા આવેલી એ સ્થૂળ રૂપની આવી. ભગવાનનું એક સૂક્ષ્મ રૂપ છે જેને નિર્ગુણ કહી શકાય. અત્યાર સુધી કથા કરી સાકારની કરી, અને આનાથી સૂક્ષ્મ જે સ્થૂળ છે એનાથી પણ એક રૂપ છે એને સૂક્ષ્મ કહેવામાં આવે છે. અને એ રૂપ કેવું છે તો સુખદેવજી મહારાજ કહે છે કે એ અવ્યક્ત છે, એને વ્યક્ત કરી શકાતું નથી. એટલે એને બોલી શકાતું નથી, એનું ભાષણ ન કરી શકાય. એ અવ્યક્ત છે, નિર્વિશેષ છે, આદિ છે, મધ્ય છે, અંતરહિત અને નિત્ય છે, સદાને માટે. ત્યાં સુધી પહોંચવાનું કામ વાણી અને મનનું નથી. એનું સામર્થ્ય જ નથી વાણીનું. મન પણ ત્યાં નથી પહોંચી શકતું ને. નહીતર મનને તો અશ્વ કહ્યો, મનને સંચલ કહ્યો. મન તો ગમે ત્યાં જાય. અત્યારે કથામાં બેઠા હોય તો માનશો 4 વાર અમેરિકા જ પાછા આવી આવે. પ્લેનમાં જાય, પ્લેનમાં આવે, કામ પતાવી દે. મન છે ને, મન ગમે ત્યાં જાય. એક ભાઈ નો કીધું મારે અમેરિકા જવાનો વિચાર છે, કે શું ખર્ચો આવે? તો કાંઈ નહીં, મફતમાં જવાય. તો કેમ? વિચારવામાં શું વાંધો છે? વિચારીને તો ગમે ત્યાં જઈ જવાય. અમેરિકા જવાનો વિચાર છે. હમણાં એક ભાઈ, અમે એક જગ્યાએ બેઠા હતા, આ બહુ સત્ય ઘટના, 5 દી પહેલાની. એક ભાઈએ આવીને મને પ્રશ્ન કર્યો. એટલે મને કે દાદા આ જે વિચારો બહુ આવે એનું શું કરવું? બહુ અતિ વિચારોની આમ હારમાળા સર્જાય છે, એનું શું કરવું? એટલે મેં કીધું ભાઈ વિચારો હારમાળા છે ને, એ વિચારો તો રહેવાના, પણ હારમાળા થઈ જાય, એ હારમાળાને કટ થઈ જાય ને ઓછી થઈ જાય વિચારો, બાકી વિચારો રહેવાના. તો કે એના માટે શું કરવાનું? એટલે મેં કીધું ભગવાનનું ભજન કરો. એક રૂપ થઈ ભગવાનની સાથે તન્મયતા જોડી અને ઈશ્વરનું ભજન કરો, નામ સ્મરણ કરો, તો તમે વિચારો ઓછા થશે. તો એક ભાઈ પાછા બીજા બેઠા હતા, એ કે તમે કાંઈક કયો ને. એટલે એ ભાઈએ શું કીધું ખબર છે? એ જે કીધું ને એ સાંભળવા જેવું છે. બરાબર, એ ભાઈએ જે કીધું ને એ સાંભળવા જેવું. એ કે તમારી પાસે કાંઈ દાદા સિવાયનો કાંઈ ઉપાય ખરો? એટલે કે હાલો ને, હું તમને કાલે કહીશ, જોજો. પછી મેં અહીંયા શબ્દોને જોડ્યા, મેં પોતે. મેં કીધું એ ભાઈ એમ કે છે કે તમારો વિચારો કેમ બંધ થાય એ જાણી અને વિચારીને હું તમને કહીશ. તમારા વિચારો કેમ બંધ થાય એ હું વિચારીને કહીશ. હવે જે વિચારીને વિચારો બંધ કરવાની વાત કરે એ કોઈ દી બીજાના વિચારો બંધ કરી શકે? એ તો જેને પ્રત્યક્ષ અનુભવ્યું હોય. ભલે મેં ઈશ્વરનો અનુભવ કર્યો નથી, પણ નામ સ્મરણ હશે ને મારા વાલા, તો ઈશ્વરનો અનુભવ ચોક્કસ થશે. એટલા માટે અવ્યક્ત છે ભગવાન, નિર્વિશેષ છે, આદિ મધ્ય અંત રહિત અને નિત્ય માટે, એટલે કે સદાયને માટે ઈશ્વર છે અને છે. અતઃ પરમ સૂક્ષ્મ તમમ વ્યક્તમ
નિર્વિશેષણમ અનાદિ મધ્યમ નિધનમ નિત્યમ વાંગ મનસઃ પરમ. વાંગ મનસઃ પરમ એટલે વાણીનું કે મનનું ત્યાં પહોંચવું એ અશક્ય છે. એ કોઈ મહાપુરુષ પહોંચી શકતા હશે, પણ આપણી જેવાને માટે નામ સ્મરણ માત્ર એક જ રસ્તો છે. એનાથી તરી જવા છે વાલા, ઘણા તર્યા છે. હરિનામનું સ્મરણ કરજો. કથા સાંભળી છે ને, થોડાક કથાના વાક્યો જે તમને ગમે ને એને અનુસરવાની કોશિશ કરજો. કે ભાગવત કથામાં આવું કહેવામાં આવ્યું. આજ બધા વડીલો આવ્યા છે, મહેમાનોને હું ઓળખતો નથી, પણ ગોવાળિયા પરિવાર વતી હું તમારું બધાનું સ્વાગત કરું છું. આપ સૌ આવ્યા, પધારો. બીજા અન્ય મહેમાનો જે કોઈ ગામમાંથી બહાર ગામથી અતિથિ બનીને જે કોઈ સાધુ સંતો પધાર્યા હોય બધાને વ્યાસપીઠથી આવકારું છું મારા વાલા, પધારો. બહેનોમાં પણ કોઈ મહેમાન અતિથિ પધાર્યા હોય એ બધા બહેનોનું પણ સ્વાગત ગોવાળિયા પરિવાર વતી હું વાણીથી કરું છું. એટલે આ એક વાત તમને છે ને હું રોજ કહેતો રહીશ કે ભાઈ બસ આપણને જે કાંઈ મળે છે ઈશ્વર આપેલી વસ્તુ એને સાચવીને રાખજો, જરૂર પૂરતું રાખજો, બગાડ કરતા નહીં. એને બગાડશો એટલે આવી ભાગવત કથા અહીંયા ચાલી રહી છે અને એમાં અતિથિઓ મહેમાનો પધારી. આજે ત્રીજો દિવસ. આવતીકાલે આજે સાંજે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થશે. ભગવાન નરસિંહ પધારશે પ્રહલાદની રક્ષા કરવા માટે. આવતીકાલે લગભગ 10:30-11 ની આસપાસ વામનજી ભગવાન પધારશે. વામન ભગવાન બલિનો ઉદ્ધાર કરવા માટે. બપોરના વિરામના જે સમય છે આપણો લગભગ 12, પોણા 12, 12, સવા 12, સાડા 12 એ સમયમાં ભગવાન રામ પધારશે. જે સૂર્યવંશનું ગૌરવ છે મારા વાલા, એવા રામ પધારશે કાલે. અને પછી સાંજે 5:30, 6 ની આસપાસ ભાગવતજીના નાયક એનો હીરો ભગવાન કૃષ્ણ પધારશે, ઠાકોરજી પધારશે. એટલે આવતીકાલનું પણ તમને મેં આખું કહી દીધું, એટલે તમને યજમાન પરિવારને થોડી તૈયારી કરવાની સરળતા રહે. વામનજી કોઈને બનાવવાના હોય તો કાલે બનાવજો, જે કાંઈ વ્યવસ્થા કરી હોય અહીંયા. ભગવાન રામ અને લક્ષ્મણની જોડી બનાવો તો એને બનાવજો. એકાદાને નાના બાળકને કાનુડો બનાવજો. બાકી જે બધા મોટા થઈ ગયા છે એને કાનુડા બનાવીને લાવજો અહીંયા. હા, એને બધાને કાનુડા, કોઈને બલરામ, કોઈ કાનુડાના મિત્રો, એમ બધું ગોપ બાળકનું મંડળ બનાવીને લાવજો. એટલે બધાને આનંદ થાય કે અમારો બાળક એ કાનુડો બન્યો. એટલે એ ઉત્સવ કરવાનો છે. આ જે કાંઈ કથા છે એ ઉત્સવની કથા છે મારા વાલા. પિતૃ મોક્ષાર્થેની કથા છે, એમના સ્મરણાર્થે, એમને યાદ કરીને કરેલી કથા છે. એના પુણ્યાર્થે, એના પુણ્યના અર્થે આપણે આ કથા કરી રહ્યા છીએ. કારણ કે એમનું કંઈક પુણ્ય હશે ને રણજીતભાઈ, એટલે કથા થઈ રહી છે. ખૂબ આનંદ આવી રહ્યો છે કથા કહેવાનો, કારણ કે તમે બહુ સારી રીતે સાંભળી રહ્યા છો. એ બહુ મહત્વનું છે, આનંદી વાત નથી. નહીતર આ હોલ છે, આમાં બહુ અવાજ બીજા આવ્યા કરે, થોડીક વાત કરે, પણ છતાં એટલી નીરવ શાંતિ છે કે મને કથા કહેવાનો આનંદ આવે. સૌનકજીએ પૂછ્યું છે કે સૂતજી મહારાજ, ભગવાનના પરમ ભક્ત વિદુરજી કુટુંબીજનોનો ત્યાગ કરી અને પૃથ્વીના વિવિધ તીર્થોનું
વિચરણ કર્યું તે યાત્રામાં મૈત્રેય ઋષિ અને આધ્યાત્મિક વાત થઈ તે મને કહો. રાજા પરીક્ષિતે પણ સુખદેવજીને એ જ પ્રશ્ન કર્યો. એટલે વિદુરજી કોણ? તો કે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજી, આ ત્રણ ભાઈઓ. એમાં વિદુરજી છે ને ઈ દાસી પુત્ર છે. એની આખી કથા છે કે અંબિકા અને અંબાલિકાના પતિ કુરુવંશના બંને સંતાન ન પ્રાપ્ત થયા અને બધા જ દેહાવસાન થઈ ગયું. એટલે સત્યવતી જે છે શાંતનુના પત્ની, એમના એક પુત્ર છે જે એને કુંવારી અવસ્થામાં જન્મેલા છે અને ઈ છે વેદવ્યાસ ભગવાન. એ વેદવ્યાસ ભગવાનને બોલાવે છે કે તમે કાંઈક એવું કરો કે જેથી કરીને અમારો આ વંશ જે છે એ આગળ વધે. એટલે વેદવ્યાસે કીધું કે મારી પાસે જે કાંઈ શક્તિ છે એ શક્તિ દ્વારા હું તમારી એ બંને જે પુત્રોની જે પુત્ર વધુઓ છે એમને હું ગર્ભધારણ કરાવી શકું મારી યોગ શક્તિ દ્વારા, મંત્રો દ્વારા. કાંઈ વાંધો નહીં. એક રૂમની અંદર વેદવ્યાસ ભગવાન બેઠા છે એક ઓરડામાં, અને ત્યાં મોટા પુત્ર વધુને મોકલવામાં આવે છે. એ જાય છે અને વેદવ્યાસ ભગવાનનું જ્યાં તેજ જોયું તો એ તેજથી એટલા બધા અંજાઈ ગયા કે પોતાની આંખોને બંધ કરી દીધી, ડરી ગયા, જતા રહ્યા. બીજા પુત્ર વધુ એ ગયા તો એમણે પણ જ્યાં આ રૂપ જોયું તો એ રૂપ જોવાથી ડરવા માંડ્યા, ધ્રુજવા માંડ્યા, શરીરમાં પસીનો થઈ ગયો, પણ પૂર્ણ દર્શન કરી શક્યા નહીં. એટલે પછી જ્યારે સત્યવતી આવ્યા એટલે વેદવ્યાસ ભગવાને કીધું કે આ મોટા જે તમે આવ્યા પ્રથમ એને ત્યાં દીકરો થશે પણ એ અંધ થશે, અને જે બીજા પુત્ર વધુ આવ્યા એને ત્યાં પુત્ર થશે પણ એને પાંડુ નામનો રોગ થશે, એ રોગિષ્ઠ દીકરો હશે. તો રોગિષ્ઠ દીકરાથી તો કેમ અંધ ને એનાથી કેમ રાજપાટ કેમ થઈ શકે? પ્રભુ કૃપા કરો. તો કે કાંઈ વાંધો નહીં, હજી બેમાંથી ગમે એકને મોકલો અને એને સમજાવીને મોકલો. સમજાવવામાં આવ્યા બંનેને, પુત્ર વધુઓને, કે ભાઈ તમારે ડરવાનું નથી. એ જે છે એ ભગવાનનું રૂપ છે, એમનું દર્શન કરો ખુલ્લી આંખે. આપણે પણ જો મંદિરમાં જતા હોય ને તો એક ભૂલ કરીએ છીએ, મંદિરની મૂર્તિ સામે ઊભા રહીને આપણે પોતાની આંખો બંધ કરીને ભગવાન ની સામે ઊભા રહીએ. આ જે ક્રિયા છે એ ખોટી છે, એમ ન હોવું જોઈએ. ભગવાનના આપણે દર્શન કરવા માટે ગયા છીએ એટલે ભગવાનની સામે હાથ જોડી અને ભગવાનનું દર્શન કરવાનું છે. પછી એ ભગવાન હોય કે માતાજી હોય ગમે તે હોય, આપણી આંખ બંધ કરવાની નથી. આંખ બંધ કરવાની પણ ક્યાં? જ્યારે બહાર ઓટા ઉપર બેસીએ ને દર્શન કર્યા પછી ત્યાં આંખ બંધ કરીને દર્શન કરવાનું કે ભગવાને કેવા વાઘા પહેર્યા છે, ભગવાને કેમ હાથમાં વાંસળી પકડી છે, ભગવાને કેવો મુગટ પહેર્યો છે, ભગવાનના મુખ ઉપર મસ્તક ઉપર કેવું મોરપીસ શોભી રહ્યું છે, પીળું પિતાંબર ભગવાને પહેર્યું છે, કટી મેખલા ભગવાને પહેર્યા છે, ભગવાને પગની આંટી મારી છે. આ બધું દર્શન કરવાનું ત્યાં બેસી. પણ જ્યારે મૂર્તિ સમક્ષ આવો ને વાલા, ત્યારે આંખોને ખુલ્લી રાખવાની છે, બંધ નથી કરવાની. આપણે બંધ કરીએ છીએ. એટલે અહીંયા વેદ વ્યાસ ભગવાન કહે છે કે તમારી પુત્ર વધુને કહેજો કે ખુલ્લી આંખ રાખે, નીચું ન જોવે, આંખો બંધ ના કરે. એટલે તૈયાર કરે છે. ત્યારે કીધું ચાલો બે માંથી એક અમે જઈશું. તમે સત્યવતીને કહે છે કે માતાજી તમે પધારો, તમે તમારું ઓરડે જાઓ. આ બંને ના પાડે છે કે હું નહીં જાઉં, મને બહુ બીક લાગે છે. કારણ કે રૂપ છે ને, તેજ છે ને ભગવાનનું, એ સહન નથી થતું. એટલે
બને ના પડતી હતી કે ના હું નહીં જાઉં, આ કે હું નહીં જાઉં, તો શું કરશું, મોકલવા તો પડશે. એટલે દાસીને બોલાવ્યા. દાસીને કીધું કે તમે જાઓ. અને દાસી જાય છે અને નિર્ભયપણે વેદવ્યાસ ભગવાનની સામે ઊભી રહે છે. 4 દ્રષ્ટિ થાય છે અને એ દ્રષ્ટિથી એને ગર્ભધારણ થાય છે. એ જે જન્મ થાય છે એ વિદુરજી. બાકી આંખો બંધ કરી ત્યાં ધૃતરાષ્ટ્ર થયા અને જેને પસીનો વળ્યો, જેને ધ્રુજારી આવી શરીરમાં, એને પાંડુ નામના પુત્ર થયા. આ વિદુરજી એટલે કોણ છે? તો કે વિદુરજી એટલે બહુ સરળ, મહાવિદ્વાન, મહાપંડિત વ્યક્તિ છે. આ વિદુરજી એક સરળ માણસ છે. એના પત્નીનું નામ છે સુલભા. એની પત્નીનું નામ છે સુલભા. એ આગળની કથા આપણે બપોર પછી 3 વાગે અહીં 2 સ્કંદની કથા પૂરું થાય છે. ઇતિ દ્વિતીય સ્કંદ સમાપ્ત. હવે 3જા સ્કંદની કથા વિદુરજીની કથા લઈને અને બપોરે આપણે 3 વાગે આવશું. બધા કથાનું શ્રવણ કરશું. અત્યારે લગભગ 12 વાગવા આવ્યા છે. કોઈ 2-5 મિનિટ બાકી છે. એ 2-5 મિનિટ જે બાકી છે એ બાકીમાં હરિ નામનું કીર્તન કરવાનું છે. હરિનું ભજન ગાવાનું છે. બધા જ ગાજો, તાળી પાડીને ગાજો. હરે રામ 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 સીતારામ રામ રામ રામ. હરે રામ 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 સીતારામ 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 રામ. હરે રામ 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 સીતારામ રામ 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 રામ. હરે રામ 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 સીતારામ અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. હે પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા 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 રાધા. અમારો ધન રાધા 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 રાધા. આય જીવન ધન રાધા 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 રાધા. અમારો ધન રાધા 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 રાધા. હે પ્રાણ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. જીવન ધન રાધા
સંતન ધન રાધા 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 સંતન રમ રાધા 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 ભક્તન ધન રાધા 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 ભક્તન રસ રાધા 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 એ જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી એ રાધા પ્રાણ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા દર્શાને રાધે રાધે જંગલી में રાધે રાધે वृंदावन में રાધે રાધે जतिपुरा में રાધે રાધે राधा कुंड में રાધે રાધે वृंदावन में રાધે રાધે मारो धन રાધે રાધે राधा श्री રાધે राधा રાધે અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા हमारो धन राधा श्री राधा श्री राधा અમારો ધન રાધા શ્રી રાધા શ્રી हे રાધા वृंदावन में રાધે हे वृंदावन में રાધે રાધે जगली में રાધે રાધે बरसाने में રાધે રાધે जतिपुरा में રાધે રાધે कुंजवन में રાધે 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 रमण रेत में રાધે રાધે गोकुल में રાધે રાધે मारो धन રાધે રાધે राधा श्री રાધે રાધે राधे રાધે રાધે राधे राधे રાધે રાધે राधे राधे રાધે 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 मारो धन રાધા શ્રી રાધા શ્રી રાધા રાધે 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા રામ ધન રાધા શ્રી રાધા શ્રી રાધે 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 જય જય શ્રી રામ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલીએ શ્રી ભાગવતજી ભગવાન ભગવાન કી શ્રી દ્વારિકાધીશ કી શ્રી બાલકૃષ્ણ લાલ લાલ કી શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જય શ્રી મોમાય માત કી જય શ્રી જયતા બાપની જય ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર હા હાલો ખૂબ જ સરસ પૂજ્ય વક્તાશ્રી આપણને ભાગવત કથા ગંગામાં આપણને સ્નાન કરાવ્યું, ખૂબ જ કથા સંભળાવી. અત્રે યજમાન પરિવારને માન આપી સરવાથી શ્રી ધન્વંતરી બાપુ પધાર્યા છે, કેરાળાથી પૂજારી શ્રી રામભારતી બાપુ પધાર્યા છે, નાગડેરી બોટાથી અજીત બાપુ પધાર્યા છે. તો દરેકને શ્રી ધન્વંતરી બાપુને, પૂજારી શ્રી રામભારતી બાપુને, શ્રી અજીત બાપુને નમ્ર વિનંતી, યજમાન પરિવાર આપનું સન્માન કરવા માંગતા હોય તો અહીંયા આપ ઉપર પધારો, નમ્ર વિનંતી. યજમાન શ્રીના આમંત્રણને માન આપી તથા વક્તાશ્રીના આમંત્રણને માન આપી પિયાવાથી અમારે શ્રી ચંદુભાઈ પધાર્યા છે. શ્રી ચંદુભાઈ પણ પૂજ્ય વક્તાશ્રીનું સન્માન કરવા માંગે છે. તો શ્રી ચંદુભાઈને પણ નમ્ર વિનંતી, અત્રે અહીંયા વ્યાસપીઠ પાસે બિરાજો, પૂજ્ય વક્તાશ્રીનું સન્માન કરશે. નમો નારાયણ. પધારો પધારો. અહીંયા આવતા રહ્યો બાપુ, બસ. બોલો શ્રી ભાગવતજી ભગવાન કી જય
રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આનું કહી દઉં ને